તો અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, જેમાં પ્રહલાદનગર ખાતે 93 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ પાર્કિંગ છે તેને પણ વેચવા કાઢવાનો નિર્ણય કર્યો છે। ટેન્ડર પદ્ધતિથી આ મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી। પાર્કિંગ માટે જે જમીનની કિંમત છે અંદાજે 274 કરોડ રૂપિયા મૂકવામાં આવી છે, જ્યારે જમીન અને બાંધકામ મળીને ટેન્ડર માટે 367 કરોડ રૂપિયાની તળિયાની કિંમત મૂકવામાં આવી છે। અગાઉ એએમસી દ્વારા પાર્કિંગમાં આવેલી દુકાનો હરાજીથી વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એક પણ વખત તેને ખરીદવાનો કોઈ રસ દાખવ્યો ન હતો। नगर में बने हुए 93 करोड़ के 93 करोड़ की लागत से 2 वर्ष पहले प्रहलाद नगर के पार्किंग को ऑक्शन करके पूरे के पूरे पार्किंग को बेचने का कार्य लाया गया है। सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई, लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है। करोड़ों रुपए के आयोजन किए जाते हैं, लेकिन उस आयोजन को बेचने की नौबत आ जाती हो तो ये साफ बताता है कि इसके पहले सिंधु भवन का भी मल्टी लेवल पार्किंग की भी यही परिस्थिति है, प्रहलाद नगर की भी यही परिस्थिति है, यानी कि आयोजन करने के बाद बेचने का कार्य अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के द्वारा करने में आ रहा है। हालना समयगाळानी अंदर જ્યારે ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એ શોપ્સ અને દુકાનો જ્યારે ન વેચાતા આખું જે પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ છે, જે રીતે હોટલ ઇન્ડસ્ટ્રી અમદાવાદની અંદર આગામી જ્યારે ફાયર અને પોલીસની ઓલિમ્પિક કક્ષાની રમતો પણ આવતી હોય, 30ની અંદર 2030ની અંદર કોમનવેલ્થ ગેમ, 2036ની અંદર આપણે વાત કરીએ કે ઓલિમ્પિક, તો જે રીતે આપણે વાત કરીએ કે પાર્કિંગ સાથે આગામી સમયમાં બિઝનેસ થઈ શકે એ માટે આખું જો કોઈ બિડર મળે તો એના માટે હાલમાં પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગને વેચાણ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવલ માટે મૂકવામાં આવી છે।